નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર। મિત્રો, આજે એવા મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે। એક તો ખૂબ જ ચર્ચિત મુદ્દો છે 4-5 દિવસથી, સીમા હૈદર। અને સીમા હૈદરના મુદ્દાની સાથે સાથે એક એવો મુદ્દો વર્ષોથી ચર્ચિત છે, જે તમે બધા સારી રીતે જાણતા હશો। એ સોનિયા ગાંધીજી પર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનથી લઈ અને સામાન્યમાં સામાન્ય કાર્યકર આજની તારીખમાં સોનિયા ગાંધીજીને વિદેશી મહિલા તરીકે જોવા છે, ક્યાં પણ છે। અને તમે હું ઘણા વર્ષોથી આ બધું સાંભળતા આવીએ છીએ। જર્સી ગાય, કોંગ્રેસની વિધવા, ફલાણું ઢીકણું, અસંખ્ય આક્ષેપો જે પ્રધાનમંત્રીથી લઈને ભારતીય જનતા પાર્ટીનો સામાન્યમાં સામાન્ય કાર્યકર અને વિદેશી મહિલાથી ઉત્પન્ન થયેલું સંતાન આ દેશનું ક્યારે પણ ભલું ના કરી શકે, આવા પણ આપણે શબ્દો સાંભળીએ છીએ। અને એમનું અપમાન કરવામાં આવ્યું છે। આજની તારીખમાં સોનિયા ગાંધીજીને ભારતીય તરીકે માનવા માટે તૈયાર નથી આ લોકો। આ ભારતીય જનતા પાર્ટી વાળા, આ ચિંટુ ગેંગ, નફરતી ગેંગ, ટ્રોલ ગેંગ અને એમના હાકા જે પ્રધાનમંત્રી છે આજે, એ પણ માનવા તૈયાર નથી, એ પણ અપમાન કરે છે। મિત્રો, સોનિયા ગાંધીજીનો ઇતિહાસ તમે હું બધા સારી રીતે જાણીએ છીએ। રાજીવ ગાંધીજીના પત્ની છે, જેઓ પૂર્વ વડાપ્રધાન હતા, જેમની આતંકીઓ દ્વારા હત્યા થઈ। દેશ માટે એમને બલિદાન આપી દીધું છે। સોનિયા ગાંધીજી એ ઇન્દિરા ગાંધીજીના પુત્રની પત્ની છે અને ઇન્દિરા ગાંધીજીએ પણ બલિદાન આપી દીધું, એ પણ આપણે બધા સારી રીતે જાણીએ છીએ। મોતીલાલ નહેરુ હોય, જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા ગાંધીજી હોય, રાજીવ ગાંધીજી હોય, અને રાજીવ ગાંધીજીના પત્ની છે એ સોનિયા ગાંધીજી એવા વ્યક્તિ છે કે એમને બે ટર્મ વડાપ્રધાન બનવાની જગ્યાથી બની શકતા હતા। એમના પુત્ર રાહુલ ગાંધીને પણ બનાવી શકતા હતા, છતાં પણ વડાપ્રધાન ના બન્યા। અને આજના વડાપ્રધાનના હોદ્દા પર બેસવા માટે, વડાપ્રધાન બનવા માટે અને વડાપ્રધાનના હોદ્દા પર ટકી રહેવા માટે શું શું હથગંડા અપનાવે, શું શું બોલે છે, શું શું કરે છે, એ તમે હું બધા સારી રીતે જાણીએ છીએ। મિત્રો, મારો કહેવાનો મતલબ જ એટલો છે કે સોનિયા ગાંધીજીને આજે પણ વિદેશી મહિલા કહેવામાં આવી રહ્યા છે। અને સીમા હૈદર કે જે 4-5 દિવસથી મીડિયાઓની અંદર એટલો બધો સવાલો કરવામાં આવે છે, પ્રચાર કરવામાં આવે છે, ટીઆરપી મેળવવામાં આવી રહી છે। યુપીના મુખ્યમંત્રી અને ભારત દેશના પ્રધાનમંત્રી મોદીજી એક શબ્દ, એક લક્ષ્ય હજી સુધી ઉચ્ચાર્યો નથી। અને લોકોએ સીમા હૈદરને ભારતમાં આવી ભારતીય માની લીધી, વધુમાં હિન્દુ પણ માની લીધી, અને મોજ મજા, આનંદ, સ્વાગત, ફલાણું ઢીકણું બધાઈઓ લેવામાં આવી રહી છે, વાહવાહી લૂંટવામાં આવી રહી છે। અને પ્રધાનમંત્રીજી એક શબ્દ ઉચ્ચારતા નથી, મુખ્યમંત્રી યોગીજી એક શબ્દ ઉચ્ચારતા નથી, એ તમે મેં બધાએ જોયું। અને એવી સીમા હૈદર કે જે પાકિસ્તાની પાડોશી દેશ, જે આપણો દુશ્મન છે, એ દુશ્મન દેશની પરિણીત મહિલા મુસ્લિમ પોતાના પતિને તલાક આપ્યા વગર અવૈધ રસ્તેથી, ખોટા રસ્તેથી નેપાળમાંથી ભારતની અંદર પ્રવેશ કરે છે। બધું જ ખોટું। સીમાના નિવેદનો, જેટલા કેમેરા એટલા નિવેદનો।
ટ્રોલ કરી રહ્યા છે લોકો, સમજુ. અને એ સીમા હૈદરને આ લોકો ભારતીય માની લીધી, હિન્દુ તો માની લીધી, અને 4 છોકરા લઈ અને ભારતમાં અવૈધ રસ્તેથી, ખોટા રસ્તેથી ભારતમાં પ્રવેશી અને એને હિન્દુ માનવા માટે તૈયાર છે. શું સીમા હૈદર વિદેશી ના કહેવી એને? પાકિસ્તાન કે જે આપણો દુશ્મન દેશ, પાડોશી દેશ દુશ્મન, અને એ દેશની કે એક સિંગલ વ્યક્તિનો આપણે વિશ્વાસ ના કરાય, અને છતાં પણ આ ટ્રોલ મંડળી, ભક્તજનો, અંધભક્તો દ્વારા મને એવું લાગી રહ્યું છે, અને ધૃતરાષ્ટ્રની ભૂમિકાની અંદર પ્રધાનમંત્રીજી અને યોગીજી નો પસંદ હોય એવી રીતે એક શબ્દ ઉચ્ચારતા નથી. અને એક એવી મહિલાને આજની તારીખમાં આ લોકો વિદેશી મહિલા કહે છે, અને એ મહિલાનું કેટલું બધું બલિદાન છે, અને એ મહિલાના દીકરો અને દીકરી એ પણ આજે દેશના કાજે જેટલું બને એટલું કરવા માટે તૈયાર છે, સહેજ પણ ડર રાખ્યા વગર, ડર્યા વગર, અને વડાપ્રધાન શ્રીને પડકાર ફેંકી રહ્યા છે, અને એમને વિદેશી મહિલા કહી રહ્યા છે, જર્સી ગાય, જર્સી ગાયનું વાછડું, આવા શબ્દોથી નવાજવામાં આવી રહ્યા છે. શું આ આપણા દેશનો દસ્તુર છે? શું આપણો દેશ આવો ન્યાય કરશે? શું આપણે બધા આવું જોતા રહીશું? સીમા અને સોનિયા ગાંધી આ બંનેમાં કેટલું અંતર છે, પણ બંનેની વિચારધારા તમે જુઓ. આ બંને એટલે યોગીજી અને મોદીજીની વિચારધારા જુઓ તમે. સોનિયા ગાંધીજી કરતા સીમા હૈદરને વધારે માન આપવામાં આવી રહ્યું છે, મળી રહ્યું છે. ભારતીય બનાવી દીધી, હિન્દુ બનાવી દીધી. તુલસી માતાનું પાણી વેડતી થઈ જઈ, એની બધાઈઓ, ખુશિયા, આનંદ, વહુ આવી, ભાભી આવી, અને પૂર્વ વડાપ્રધાનની પત્ની આજની તારીખમાં મેણા સાંભળવા પડે છે. કોંગ્રેસની વિધવા. કેટલું દુખતું છે મહિલાને. પોતાના પતિનું બલિદાન આપી દીધું, પોતાના સાસુનું બલિદાન એમને જોયું, અને જે પ્રધાનમંત્રીજી રાત દિવસ જે દેશની જનતાના ટેક્સના પૈસાનો બગાડ કરી અને પોતાની વાહવાહી લૂંટીને પોતાનો હોદ્દો પ્રધાનમંત્રીજીનો ટકાવી રાખવા માટે એટલો ગતકડો કર્યો, એ સોનિયા ગાંધીજીએ 2 ટર્મ ઠોકર મારી દીધી. નથી બનવું પ્રધાનમંત્રી મારા. પ્રધાનમંત્રીજી ડોક્ટર મનમોહનસિંહ સાહેબ જ બનશે, મારો દીકરો પણ નહીં બને. 2009માં રાહુલ ગાંધીજીને બનાવી શકતા હતા, ના બનાવ્યા. સત્ય છે, પણ કલ્પનાથી વધારે કડવું છે. અને ખરેખર રાજનીતિ શું હોય, બલિદાન કોને કહેવાય કે વડાપ્રધાનના હોદ્દાને ઠોકર મારી દેવી, અને એ પણ 2 ટર્મ. એ બલિદાન નહીં તો શું? સમજવાની વાત મારી આ છે. મિત્રો, હું આવું એટલા માટે કહી રહ્યો છું કે ખોટું છે એ ખોટું છે, અને સીમા ઉપર, સીમા હૈદરના મુદ્દાને લઈ એક પણ શબ્દ હજી સુધી ઉચ્ચારવામાં નથી આવ્યો. પણ યુપીના પૂર્વ ડીજીપી એવું કહી રહ્યા છે, એમનું તમે નિવેદન સાંભળજો તો તમારા પગ નીચેથી ધરતી સરકી જશે. એ નિવેદન તમારે હવે સાંભળવાનું છે. મિત્રો, મારા આજના આ જ મુદ્દા હતા, પણ હું કહું એના પહેલા તમે નિવેદન સાંભળી લો. અને નિવેદન એ યુપીના પૂર્વ ડીજીપી વિક્રમસિંહનું નિવેદન છે. અને શું બોલી રહ્યા છે તમે જોવો ખાલી. છતાં પણ પ્રધાનમંત્રીજી અને મુખ્યમંત્રી યોગીજી યુપીના એક લક્ષ્ય ઉચ્ચારવા માટે તૈયાર નથી, આ સીમાના. અને એ બંનેને જો બોલવું હોય,
સોનિયા ગાંધીજી વિશે, રાહુલ ગાંધીજી વિશે, પ્રિયંકા ગાંધી વિશે, ગાંધી પરિવાર વિશે તો આજની તારીખમાં એ ગમે તેમાં બોલી દે છે. એ ખચકાશી નહીં સેજ પણ. તો સીમા માટે કેમ ખચકાઈ રહ્યા છે, કેમ નથી બોલતા? મોટો સવાલ આ છે. તમે એમનું નિવેદન સાંભળી લો. से वो सीमा हैदर अगर यहाँ पर आ जाती है तो कहीं ना कहीं सुरक्षा जो जांच एजेंसी है उन पर कहीं ना कहीं चूक तो हुई है. इसमें चूक के साथ साथ कई प्रश्न उठते हैं और पूरी कहानी सीमा जी की कम से कम मैं उससे प्रभावित नहीं हूँ. बिना किसी आरोप प्रत्यारोप के जो कुछ बिंदु जो मेरे दिमाग में है मैं आपके सामने प्रस्तुत कर रहा हूँ. निष्कर्ष बिल्कुल स्वाभाविक और नेचुरल है. एक महिला अगर आप बातचीत करें तो उसको 4 भाषाएं आती हैं, सिंधी, हिंदी, उर्दू, अंग्रेजी. सचिन को कितनी आती है? उसका शब्द ज्ञान और व्याकरण और उसकी प्रेजेंटेशन, व्यक्तित्व और जिस आत्मविश्वास से वो अपनी बात प्रस्तुत करती है. आप फिल्म सिटी से आए हैं ना, टॉप 100 एंकर्स की सूची बना लीजिए, सीमा कम से कम 50% को पछाड़ देगी. ये उसका आत्मविश्वास का लेवल है. और कहती मैं 5वां पास हूं. ये बिना किसी ट्रेनिंग के, बिना किसी प्रोग्रामिंग के ये संभव नहीं है. उसका पति कहते वो तो घर से निकलती नहीं, बिल्कुल हाउस लेडी है. ऑनलाइन पासपोर्ट बनवाती है, जमीन बेच लेती है 13 लाख में और बच्चों को लेकर के दुबई चली जाती है. दुबई से नेपाल चली जाती है. और अब सुनिए, क्या पति ने व्हाट्सएप कॉल करके अपनी पत्नी से बच्चों से बात करना जरूरी नहीं समझता? ऐसा पति तो मैंने देखा नहीं जो कि पत्नी बच्चों से हफ्तों महीनों बात न करता हो. अपडेट नहीं किया. अब नेपाल में आकर के मामला और आगे बढ़ता है. कहती नेपाली महिला मित्र के जरिए उसके फोन का हॉटस्पॉट यूज करके, आप सब बड़े प्रबुद्ध हैं, ये बता दें ये हॉटस्पॉट क्या होता है और हम उसका इस्तेमाल क्यों करते हैं. कारण क्या है? अगर हॉटस्पॉट इस्तेमाल करते हैं तो हम फोन का भी इस्तेमाल कर सकते थे. हमने वो नहीं किया. हमने रेगुलर कम्युनिकेशन नहीं किया. एनक्रिप्टेड VoIP वॉइस ओवर इंटरनेट प्रोटोकॉल से वार्ता की. क्यों की हमने? वजह क्या थी? वो भी दूसरे के इंटरनेट कनेक्शन से. आप याद करें, इंडियन मुजाहिदीन ने जब बम विस्फोट किए थे तो वो अपना लैपटॉप ले जा करके वहां पर रुके जहां पर बिना पासवर्ड के इंटरनेट कनेक्शन मिला और उसको हाईजैक करके उस पर अपनी धमकी और अपना बयान भेजा जिससे कि वो पकड़े ना जाए. ये शातिर दिमाग कहाँ से आया? ये इनको रास्ता किसने बताया? 5वीं पास होना ये पर्याप्त कारण नहीं है कि आप हॉटस्पॉट भी जान जाएं, आप उसका यूज भी जान जाएं और VoIP क्या होता है वो भी आप जान जाएं. खैर, आपने बात की आपके रुपए कैसे आपके हाथ में आए. दुबई गई, आपने क्रेडिट कार्ड इस्तेमाल किया, डेबिट कार्ड इस्तेमाल किया. इंटेलिजेंस एजेंसीज को अगर ये पता लग जाए तो कम से कम ये पता लग जाए कि आखिर आपकी यात्रा जरिया आमदनी वहाँ किसने पैसा दिया. या 13 लाख की नगद हमने मान लिया कि तो उसमें से कुछ नगद आप ले करके आए, दुबई की करेंसी में आपने मनी ट्रांसफ़र कराया, चेंज कराया, फिर आप नेपाल आए, वहाँ पर आपने कराया. वहाँ आप कहाँ रहीं? एक एक दिन, एक एक मिनट और एक एक रुपए का हिसाब इंटेलिजेंस एजेंसीज को लेना होगा. आपने पूछताछ में ये नहीं बताया कि आपका भाई पाकिस्तान की फौज में है. आपने ये नहीं बताया कहाँ पोस्टेड है. आपने ये नहीं बताया किस ओहदे पर है. आपने ये नहीं बताया कि कहाँ तक पढ़ा है. इसको कहते हैं मटीरियल कंसीलमेंट. अगर मटीरियल कंसीलमेंट है, जब दिल में चोर होता है तब आप महत्वपूर्ण बातें छुपाते हैं और लोगों को सम्मोहित करने के लिए सर ढक करके तुलसी जी को अर्घ देते हैं, पूजा पाठ में सम्मिलित होते हैं. अब माँ बहनें तो और हमारे राजनीतिक मित्र तो इतना मोह पाश में बंध चुके हैं कि हमारी बेटी है, इसके बच्चे हमारे बच्चे हैं और शगुन और नजरें उतारी जा रही हैं. खैर, ये उनका विकल्प है जो कर रहे हैं, लेकिन सावधानी हटी, दुर्घटना घटी. इंटेलिजेंस एजेंसीज को सीमा जी का नार्को एनालिसिस, लाई डिटेक्टर टेस्ट, चूल से चूल मिला करके इनकी शिक्षा दीक्षा और उसके बारे में कि इतनी महारत. आप तो पत्रकार हैं, आपको मेट्रो से अगर चांदनी चौक जाना है आप आसानी से नहीं जा पाएंगे. आपको कहाँ से कार्ड मिलेगा, मेट्रो कार्ड, कहाँ पे आपको उतरना पड़ेगा राजीव चौक पे, कहाँ से दूसरा मेट्रो लेना पड़ेगा. चांदनी चौक पहुँच करके यहाँ मालूम पड़ा सिंध से हम पहुँच गए दुबई, दुबई से नेपाल और नेपाल से रेबूपुरा.
विक्रम जी, एक सवाल यहाँ पे ये भी पैदा होता है कि 5वीं पास जिसके 4 बच्चे हों, वो बिना गाइडेंस के एयरपोर्ट तक पहुंच जाना। अगर जब मैंने पहली यात्रा एयरपोर्ट पे की तो मैंने कम से कम 4 लोगों से एडवाइस लिया, उसके बाद पहली यात्रा मैंने दिल्ली से लखनऊ की अगर वो महिला पाकिस्तान से दुबई पहुंच जाती है, दुबई से नेपाल पहुंच जाती है, बिना एडवाइस के 5वीं पास तो नहीं जा सकती। महत्वपूर्ण ऑब्जर्वेशन, और यही चीजें पूछने वाली कि आपने किससे किससे गाइडेंस ली, किसने आपको बताया। ये तो हुई, आप तो भारतीय नागरिक हैं, भारत में ट्रैवल कर रहे हैं, और वो आप ही का नहीं, मेरा भी, जब पहली बार जाते थे तो सहायता लेनी पड़ती है। और 5वीं पास के लिए यहाँ जाना और दुबई में जाकर के करना, फिर नेपाल में भी करना। और आपको जगह मिली थी रबुपुरा, गौतम बुद्ध नगर, जो सबसे संवेदनशील, जहाँ पर 15,000 करोड़ का निवेश, अंतर्राष्ट्रीय हवाई अड्डा जहाँ बन रहा है, जहाँ के आधे नवयुवक और नवयुवतियाँ हमारे फौज पैरामिलिट्री में हैं और फौज में हैं, वही जगह मिली थी। मुझे ये बातें हजम नहीं हो रही हैं। मेरा परामर्श होगा इंटेलिजेंस एजेंसी से, पुलिस विभाग से, इसकी गहराई से छानबीन की जाए। સાંભળી લીધું મિત્રો? આ નિવેદન યુપીના પૂર્વ ડીજીપી વિક્રમસિંહજીનું। મિત્રો, સત્ય હંમેશા સત્ય રહે। આ સીમા એટલે શું છે? એનાથી દેશની જનતાને શું ફાયદો? શું સીમા કઈ એવું કાંડ કરવા આવી છે? અને સીમાને કેમ આટલું બધું માન? શું કામ? કારણ શું? શું કામ એને હિન્દુ માની લેવામાં આવી? અને ખોટા રસ્તેથી આવી છે। કેટલાય સવાલો ઊભા થાય છે, છતાં પણ મગનું નામ મરી કોઈ બોલતું નથી। રાજીવ ગાંધીજીએ પ્રેમ કર્યો, અને સોનિયા ગાંધીજી લગ્ન ગ્રંથિથી બંધાઈ અને આ દેશની અંદર આવ્યા છે। આજ દિન સુધીની અંદર એમને કોઈ એવો લક્ષ શબ્દ ઉચ્ચાર્યો નથી કોઈના વિરુદ્ધમાં ખોટો। અને એ બધા પરિવાર ઉપર, અસંખ્ય ગાંધી પરિવાર ઉપર વાર કરવામાં આવે, છતાં પણ એ બોલ્યા નથી, ખોટું કોઈ નિવેદન આપ્યું નથી। અને જે મહિલાને વિદેશી મહિલા કહો છો તમે, એ મહિલાએ બે વાર વડાપ્રધાન બનવા માટેના ચાન્સ હતા, બની શકતો હતો, છતાં પણ એમને ઠોકર મારી હતી અને સર્વપ્રથમ દેશ સમજ્યા। આજે તમે જોઈ લો, એ જ રાજીવ ગાંધીજીનો પુત્ર, એ જ સોનિયા ગાંધીજીનો પુત્ર, અને પુત્રનો એક જ અવાજ, એક સવાલ દેશના પ્રધાનમંત્રીજી ટટ્ટાર કરી દે છે, સીધા કરી દે છે। શું સીમાના 4 દીકરાઓ, જે બાળકો સાથે લઈને આવી છે, દીકરા દીકરીઓ જે હોય, પણ જે 4 બાળકોને સાથે લઈને આવી છે, અવૈધ રસ્તેથી, ખોટા રસ્તેથી, શું આ સીમા અને આ બાળકો ભારતનું ભવિષ્ય બની શકશે? કોઈ એવા કામને અંજામ આપવા માટે આવ્યો હોય અને એવી ઘટના ઘટશે તો આનો જવાબદાર કોણ? શું કામ આટલું બધું સીમાને માન આપવામાં આવી રહ્યું છે? મોટો સવાલ। મિત્રો, મારો આ વિડીયો, મારી આ વાત તમને સાચી લાગે, પણ દિમાગથી, દિલથી વિચારજો। શું એક ઇસ્યુ બનાવવામાં આવી રહ્યો છે સીમાને લઈ? આ સમજવાની ખૂબ જરૂર છે। તો તમે બધા વિડીયોનો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો। તમે કોમેન્ટ પણ કરી શકી અને તમારો જવાબ જે હોય આપી શકો છો, અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે એવી હું તમારા તમામ મિત્રો પાસે અપેક્ષા રાખું છું। કારણ સર્વપ્રથમ પહેલો દેશ છે, અને દેશની સુરક્ષાની અંદર કોઈ સવાલ ઊભો કરે અથવા તમને મને દરેકને શંકા થવા માંડે, અને એ વ્યક્તિ, તો એ વ્યક્તિને, એ વરઘોડો કહીશું, એ વરઘોડાને, સીમાના વરઘોડાને સીમા પાર પરત મોકલી દેવો જોઈએ। આવું મારું કહેવું થાય છે, માનવું થાય।
તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો અમર.